નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું તલાટીનું મોડલ પેપર નંબર 2. આગળનું ફર્સ્ટ મોડલ પેપર જો તમે જોવા માંગતા હોય તો તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં એ મોડલ પેપરની લિંક મળી જશે. આ મોડલ પેપર 100 પ્રશ્નોનું બનાવવામાં આવેલ છે અને સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત બનાવવામાં આવેલ છે. અને હા મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યું આપણું તલાટીનું મોડેલ પેપર નંબર 2. ફર્સ્ટ ક્વેશ્ચન: રૂપક અને ઉપમા અલંકારમાં મુખ્ય તફાવત શેમાં હોય છે? વાચક પદ, ઉપમાન, ઉપમેય કે સાધારણ પદ? તો મિત્રો, જવાબ આવે વાચક પદ. વાચક પદમાં ફેરફાર હોય છે. સેકન્ડ ક્વેશ્ચન: નીચેના પૈકી કયું કૃદંત ફક્ત ક્રિયા વિશેષણ રૂપે જ આવે છે? સામાન્ય કૃદંત, ભવિષ્ય કૃદંત, ભૂત કૃદંત કે સંબંધક કૃદંત? તો જવાબ આવે સંબંધક કૃદંત. સંબંધક ભૂત કૃદંત. થર્ડ ક્વેશ્ચન: ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત ઉનાઈ કયા જિલ્લામાં આવેલું છે? તો વલસાડ જિલ્લામાં. મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ ઇતિહાસમાં કયા સમયમાં થઈ ગયા? તો ગુપ્ત યુગ. નેક્સ્ટ ક્વેશ્ચન: નીચેનામાંથી સાચું જોડકું જણાવો. એક લેખક અને ગ્રંથ વચ્ચેની વાત છે, તો સાચું જોડકું જણાવવાનું છે. વાગ્ભટ તો અષ્ટાંગ હૃદય, શાલિહોત્ર તો અશ્વશાસ્ત્ર. અને ત્રીજામાં પહેલું સાચું આવે, યા તો પછી પહેલું સાચું બીજું સાચું, બંને સાચું, યા પછી જવાબમાં બંને સાચા કે પછી બંને ખોટા. તો જવાબ શું આવે મિત્રો? તો જવાબ આવે છે બંને ખોટા. તો બંને ખોટા. નેક્સ્ટ ક્વેશ્ચન: આગળા દરિયા નામની પ્રખ્યાત નવલકથાના સર્જક કોણ હતા? તો કુર્તુલ એન હૈદર એના લેખક હતા. ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો દલિત કલ્યાણ સેવાઓ માટે. એવરેસ્ટ તો પગ નીચે એ જાણીતી પંક્તિ કયા કવિની છે? સ્નેહરશ્મિ. સ્કૂપ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો હોકી. ગુજરાતની અસ્મિતાનો જયઘોષ સૌ પ્રથમ કોને કર્યો હતો? પ્રેમાનંદ. ગુજરાતમાં સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ બની હતી? દાંતીવાડા. તાપી નદી કઈ સમાંતર નદીને વહે છે? તો નર્મદા નદીને. શેક્સપિયર સોસાયટીના સ્થાપક કોણ છે? સંત પ્રસાદ ભટ્ટ. બંધારણની કઈ કલમ મુજબ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરાય છે? 338A. તરલ કયા કવિનું તખલ્લુસ છે? યશવંત શુકલ. ફોર્બ્સ સાહેબની સ્મૃતિમાં ફાર્બ્સ ગુજરાતી સભા કોના પ્રયાસથી સ્થપાઈ? તો મનસુખ રામ ત્રિપાઠી. સાહિત્ય સંસલ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો કનૈયા મુનશી. ધરા ગુર્જરીના રચયિતા કોણ છે? ચંદ્રવદન મહેતા. પિતાજી સાગરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? ચિત્ર. ગુજરાતમાં રેયન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? તો સુરત. નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે? નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ગાંધીનગર. અને ઇજિપ્તનું પાટનગર કયું છે? કેરો. આર્કિયોલોજી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો લોથલમાં. હવે નીચે આપેલા બધાને તેમની લંબાઈના આધારે ઉતરતા ક્રમમાં સાચો ક્રમ જણાવો. તો ધ્યાનથી જોજો મિત્રો. ઉકાઈ, ધરોઈ, શેત્રુંજી, કાકરાપાર. કાકરાપાર, ધોરોઈ, ઉકાઈ, શેત્રુંજી. ધરોઈ, શેત્રુંજી, ઉકાઈ, કાકરાપાર. શેત્રુંજી, કાકરાપાર, ઉકાઈ, ધરોઈ. તો આને ઉતરતા ક્રમમાં
ગોઠવવાનો. તો સાચો જવાબ આવે ઉકાઈ, ધરોઈ, શેત્રુંજી અને કાકરાપાર. નિપાત ઓળખાવો. તે ક્યારેક પણ ન પણ હોય. આમાંથી નિપાત ઓળખાવો. તો ન, પણ, તે, ક્યારેક આ ચારમાંથી કયો ઓપ્શન જવાબ આવે? તો જવાબ આવે પણ. નીચેનામાંથી ઓસૈપ વ્યંજન કયો છે? તો સાચો જવાબ છે ફ. કૃદંત ઓળખાવો. તે આજે જૂનાગઢથી આવનાર છે. તો આમાં કૃદંત કયો શબ્દ છે? તે આજે જૂનાગઢથી આવનાર છે. તો કયું કૃદંત છે? ભૂત, વર્તમાન, ભવિષ્ય કે સામાન્ય? તો ભવિષ્ય કૃદંત છે. વિરોધાર્થી શબ્દ લખો. પ્રસન્ન. પ્રસન્નનો વિરોધાર્થી શબ્દ. ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ છે કુપિત. અલંકાર ઓળખાવો. હલકા તો પારેવાની પાંખથી, મહાદેવથી એ મોતાજી. તો કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષ, વ્યતિરેક, રૂપક કે અનન્વય? સાચો જવાબ છે વ્યતિરેક. નીચેનામાંથી ખોટી જોડણીને શોધીને જણાવો. ખોટી જોડણી કઈ છે આમાંથી? તમે જોઈ શકો છો ચાર ઓપ્શન છે, એમાંથી ખોટી જોડણી સંયોજિતની છે. રૂઢિપ્રયોગનો અર્થ લખો. ખબર લેવી. તો ખૂબ ઠપકો આપવો. છંદ ઓળખાવો. કાયાના કરણડિયામાં પોઢેલા આ પ્રાણ મારો, મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલે છે. કયો છંદ છે? તો મનહર છંદ છે. વેન સી વોઝ યંગ, સી ખાલી જગ્યા સ્વિમિંગ ફોર અવર્સ. વેન સી વોઝ યંગ, ખાલી જગ્યા સ્વિમિંગ ફોર અવર્સ. તો ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો આવે? તો મિત્રો આમાં જવાબ આવે કુડ. વેન સી વોઝ યંગ, જ્યારે તે યંગ હતી, સી કુડ સ્વિમિંગ ફોર અવર્સ, તે કલાકો સુધી સ્વિમિંગ કરી શકતી હતી. સી પ્રાઇડ્સ હર સેલ્ફ, ખાલી જગ્યા હર ગુડ હેલ્થ. ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ આવે ઓન. સી પ્રાઇડ્સ હર સેલ્ફ, તેને તેની જાત ઉપર અભિમાન હતું, ગર્વ હતું. ખાલી જગ્યા હર ગુડ હેલ્થ, શાના ઉપર? તો તેના પોતાના સ્વાસ્થ્ય ઉપર તેને ગર્વ હતો. વી શુડ નેવર ગો ખાલી જગ્યા મોરલ લોસ. તો વી શુડ નેવર ગો અગેન્સ્ટ એટલે વિરુદ્ધમાં ના જવું જોઈએ. મોરલ લોસ એટલે નૈતિક મૂલ્યોના વિરુદ્ધમાં કદી આપણે, નૈતિક કાયદા નિયમોના વિરુદ્ધમાં કદી આપણે જવું જોઈએ નહીં. વિરુદ્ધાર્થી આપો. હેવાઝ, તો એનો વિરુદ્ધાર્થી છે રેગ્યુલર. આનો અર્થ થાય અસ્થિર, તો એનું વિરુદ્ધાર્થી થાય રેગ્યુલર. અ લવર ઓફ એનિમલ્સ, તો અ લવર ઓફ એનિમલ્સ એટલે કે પ્રાણીઓને જે પ્રેમ કરતા હોય, જેના પ્રાણીઓ પર દયા રાખતા હોય, એને કહેવાય ફિલોઝોઇક. હવે રૂઢિપ્રયોગનો યોગ્ય અર્થ જણાવો. ધીઝ પ્રોઝ એન્ડ કોન્સ. તો આ જે રૂઢિપ્રયોગ છે, આ ઇંગ્લિશનો રૂઢિપ્રયોગ છે, તો એનો જવાબ આવે ફોર એન્ડ અગેન્સ્ટ અ થિંગ. એટલે કે કોઈ પણ વસ્તુ માટે એક બાજુ એના વિરુદ્ધની વાત હોય ને એક બાજુ એના સપોર્ટની વાત હોય, તો એના માટે આ રૂઢિપ્રયોગ આવે ફોર એન્ડ અગેન્સ્ટ અ થિંગ. નેક્સ્ટ, સુરેશ વોઝ ખાલી જગ્યા 2000. તો સુરેશ વોઝ બોર્ન. બોર્નનું સાચું સ્પેલિંગ BORN. સમાનાર્થી આપો. ગુણમન. ગુણમનનો સમાનાર્થી થાય બેન્ડિટ. હવે યોગ્ય ક્વેશ્ચન ટેગ મૂકો. લેટ હિમ ડુ હિઝ વર્ક. તો લેટ હિમ ડુ હિઝ વર્ક એનો યોગ્ય ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. તો સાચો જવાબ આવે વિલ યુ. શિવાજીની અશ્વસેનાને શું કહેવામાં આવતી? તો શિવાજીની અશ્વસેનાને બેરગીર કહેવામાં આવતી. ઝાંસીની રાણીની સમાધિ ક્યાં આવેલી છે? તો ગ્વાલિયરમાં ઝાંસીની રાણીની સમાધિ આવેલી છે. ખેડૂતોના હિત માટે કૂવા ગાળવા, બિયારણો અને ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા? મોહમ્મદ તુગલક. નીચેનામાંથી કયો મુગલ રાજા અભણ હતો? તો નીચે ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી કયો મુગલ રાજા અભણ હતો? બાબર, અકબર, હુમાયુ કે ઔરંગઝેબ? તો સાચો જવાબ આવે અકબર. વિશ્વનું સૌથી મોટું કતલખાનું ક્યાં આવેલું છે? તો શિકાગોમાં. પંચામૃતમાં નીચેનામાંથી કયા પ્રવાહીનો સમાવેશ થતો નથી? તો આપણે જે પંચામૃત બનાવીએ છીએ એમાંથી કયા પ્રવાહીનો સમાવેશ થતો નથી આ ચાર ઓપ્શનમાંથી? તો જવાબ આવે પાણી. પરશુરામ કયા ઋષિના પુત્ર હતા? જમદગ્નિ. પરિચા કાલી કયા રાજ્યનું પ્રાદેશિક નૃત્ય છે? તો લક્ષદ્વીપ. ભારતના ક્રાંતિવીરોમાં કોને શહીદે આઝમનું ઉપનામ મળ્યું હતું? તો વીર ભગતસિંહ. સરદાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો સુરતમાં. પુષ્પાવતી નદી કયા જિલ્લાની મુખ્ય નદી છે? મહેસાણા. બહુચરાજીનો મેળો ક્યાં ભરાય છે? ક્યારે ભરાય છે? ચૈત્રી પૂનમ.
કાઝી વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો સાબરકાંઠામાં આવેલી છે. તો જાંબુઘોડા રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો પંચમહાલમાં આવેલ છે. IRMA નું વડુ મથક ક્યાં આવેલું છે? IRMA નું વડુ મથક આણંદમાં આવેલ છે. વડોદરા તો સંસ્કારનગર, તો ગાંધીનગર તો શું આવે જવાબમાં? ઉદ્યાન નગરી એટલે કે લીલોતરી વાળું નગર. હંસલેશ્વર તળાવ ક્યાં આવેલું છે? તો ઈડરમાં. હાલોલ તાલુકો કઈ જિલ્લામાં સમાવેશ થાય છે? પંચમહાલમાં. અ ટુ હેડ અ ડ્રીમ કોનું જાણીતું પુસ્તક છે? તો વર્ગીસ કુરિયન. તો વર્ગીસ કુરિયનનું આ જાણીતું પુસ્તક છે. ચોગડિયાની સંખ્યા કેટલી હોય છે? તો 8 ચોગડિયા હોય છે. એમેઝોન નદી ક્યાં આવેલી છે? દક્ષિણ અમેરિકા. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ખુશવંતસિંહ લેખક, અઝીમ પ્રેમજી ઉદ્યોગપતિ, કલ્પના ચાવલા અવકાશયાત્રી અને કરસન દાવરી ક્રાંતિવીર. તો આ ચારમાંથી ખોટી જોડ છે કરસન દાવરી ક્રાંતિવીર. ઉત્તર રેલવેનું વડુ મથક ક્યાં આવેલ છે? ઉત્તર રેલવેનું વડુ મથક નવી દિલ્હીમાં આવેલું છે. મૈતુર વિદ્યુત પાવર પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે? તમિલનાડુ. જય ભગવાન નામનો ખેલાડી કઈ રમત સાથે સંબંધિત છે? બોક્સિંગ. સિનેમા સિટી ઓફ વર્લ્ડ તરીકે પ્રખ્યાત કયું શહેર છે? તો સિનેમા સિટી ઓફ વર્લ્ડ તરીકે લોસ એન્જલસ. ગામરેજ બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો ગીર સોમનાથ. ગુજરાતમાં લેવાતો સૌથી વધુ ધાન્ય પાક કયો છે? બાજરી. અને 70મો ક્વેશ્ચન કે એક ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે અને બીજું છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ છે. તો આ જે બે વાક્યો મૂકેલા છે તો જવાબમાં શું આવે? બંને સાચા કે પછી પહેલું ખોટું અને બીજું સાચું કે પછી પહેલું સાચું અને બીજું ખોટું કે પછી બંને ખોટા? તો સાચો જવાબ આવે પહેલું સાચું અને બીજું ખોટું છે, કારણ કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. ભારતમાં કુલ 562 રજવાડાઓ પૈકી માત્ર સૌરાષ્ટ્રમાં કેટલા રજવાડાઓ હતા? તો 222. વંદે માતરમ દૈનિકના તંત્રીનું નામ જણાવો. તો વંદે માતરમ દૈનિકના તંત્રીનું નામ શામળદાસ ગાંધી. લીબિયા દેશ કયા ખંડમાં આવેલું છે? આફ્રિકા ખંડમાં. પ્લુરસી રોગ શરીરના કયા અંગને અસરગ્રસ્ત કરે છે? ફેફસા. 75મો ક્વેશ્ચન એક ભારત ઈસવીસન 1947માં પ્રજાસત્તાક બન્યું અને 44માં બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો. આ બે વાક્યો છે તો ભાઈ 4 ઓપ્શન આપેલા છે. પહેલું સાચું, બીજું ખોટું, બંને સાચા, બંને ખોટા કે ખોટું કે સાચું? તો સાચો જવાબ આવે બંને ખોટા છે, કારણ કે 1947માં દેશ આઝાદ થયો હતો, પ્રજાસત્તાક રાજ્ય નહોતું બન્યું, દેશ આઝાદ થયો હતો. કયા શાસકે ગુજરાતમાં દુકાળ પડતા લોકોને રોજી રોટી માટે કામ આપ્યું હતું? તો વિસલ દેવી. મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? તો જાન્યુઆરીમાં. જીએસટીનું પૂરું નામ જણાવો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેટલા એવોર્ડ મળ્યા છે? 3 એવોર્ડ મળ્યા છે. તાજેતરમાં ફોર્બ્સે વિશ્વના સૌથી અમીર ખેલ ટીમના માલિકોની યાદી બહાર પાડી, તેમાં ટોપ પર કોણ રહ્યું? મુકેશ અંબાણી. કયા દેશના ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને $1.6 મિલિયન ચૂકવ્યા? પાકિસ્તાન. ચૂંટણી પંચ દ્વારા આઈ હેલ્પની પહેલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? આસામ. વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 20 માર્ચના રોજ. તાજેતરમાં કોને પ્રથમ ટ્રાન્સજેન્ડર ઇલેક્શન એમ્બેસેડર બની? ગૌરી સાવંત. IMFના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કોણ છે? ગીતા ગોપીનાથ. ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? પ્રમોદ સાવંત. પ્રમોદ સાવંતે તાજેતરમાં ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, કારણ કે જે CM હતા એમનું નિધન થઈ ગયું એટલે. ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો સંગીત. સરસ્વતી સન્માનથી સન્માનિત થનાર પ્રથમ સાહિત્યકાર કોણ? હરિવંશરાય બચ્ચન. તો હરિવંશરાય બચ્ચન. કયા ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે? વિજ્ઞાન. અર્જુન પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? રમતગમત. જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહિત્ય. કયા પુરસ્કારને નોબેલનો એશિયાઈ સંસ્કરણ માનવામાં આવે છે? તાંગ પુરસ્કારને. હવે શ્રેણીવાળો ક્વેશ્ચન છે રીઝનિંગનો. 2, 3, 5, 7, 11, 13, 17, 19. તો સાચો જવાબ આવે 23. તો કેમ 23 આવે? કારણ કે આ બધી
આપેલી શ્રેણી તમામ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20 અવિભાજ્ય નથી, 21 પણ અવિભાજ્ય નથી, 22 પણ અવિભાજ્ય નથી. તેના પછી નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા 23 આવે. 94 ક્વેશ્ચન 144, 121, 100, 81, 64. તો જવાબ આવ્યો 49. કઈ રીતે? તો 144 એ 12 નો વર્ગ, 121 11 નો વર્ગ, 100 10 નો વર્ગ, 81 9 નો વર્ગ, આ 8 નો વર્ગ, તો પછી 7 નો વર્ગ આવે. 5 6 10 19 અને 35. તો જવાબ આવે 35. કઈ રીતે? તો 5 છે તો એમાં 1 નો વર્ગ ઉમેરતા, 1 નો વર્ગ એટલે 1 થાય, તો 5 માં 1 ઉમેરતા 6 આવે. હવે 6 માં 2 નો વર્ગ ઉમેરીએ, 2 નો વર્ગ 4, તો 6 માં 4 ઉમેરીએ એટલે 10 આવે. પછી 10 માં 3 નો વર્ગ ઉમેરો તો 19 આવે, અને 19 માં 4 નો વર્ગ ઉમેરો તો જવાબ 35 આવે. ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ કોને અપાય છે? તો ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવે ત્યારે તેને એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે. જી-સ્વાનનું આખું નામ શું છે? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. મહિનાના નિયત કરેલા કયા વારે આંગણવાડીમાં મમતા દિવસ ઉજવવામાં આવે છે? તો બુધવારે આંગણવાડીમાં મમતા દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા માતા યશોદા પુરસ્કાર કોને આપવામાં આવે છે? તો શ્રેષ્ઠ આંગણવાડી અથવા તેડાગર કાર્યકર બહેનોને. કૈલાસધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો વિદ્યુત અને ગેસ આધારિત સ્મશાન ગૃહ માટે કૈલાસધામ યોજના સંકળાયેલ છે. તો મિત્રો, આ હતું આપણું આજનું મોડેલ પેપર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. ચલો મિત્રો, કાલે હવે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.